મિત્રો આજે હું નંદાણા ગામે છું. નંદાણાના આટલા લોકો સાથે અહીંયા ખાતર પૂરતો નથી મળતો, બિયારણ નકલી મળે છે, ખાતરના ભાવ વધારે છે, સબસિડી ખતમ થઈ જાય, નેનો અટકાવી દીધો છે, એવા બધાને ચડી ગયા છે, બધા બંધ કરી દેવા છે. આ બધા પ્રશ્નો તો આ લોકો બોલતા જ અહીંયા વધારે દીધા. સારી સ્કૂલ પાછી આપવામાં નથી આવતી, સારી હોસ્પિટલ આપવામાં નથી આવતી, મુદ્દા નથી. અને બીજું કે જયારે રોડ બનાવવું પડે ફરજિયાત દ્વારકાથી ત્યાં હાઈવે, એટલે અનઆવડતના કારણે આ નેતાઓની કહીએ, અધિકારીઓની કહીએ, કોન્ટ્રાક્ટરોની કહીએ, આ જુઓ તમે અહીંયા દેખાડીશ તમને. અહીંયા આ લોકોએ કટ આપવું જોઈએ, આ આપતા નથી. આ કટ તો અત્યારે ઊભું કરેલું અહીંયા તમે આ કટ છે એ ખરેખર આ કટ બંધ કરી દેવામાં આવે છે. હવે ગામમાં 3 કિલોમીટર ફરવા જવું પડે અને માત્ર અહીંયા નહીં, 8-10 ગામોનો આ પ્રશ્ન છે. અહીંયા જો તમે અહીંયા જમીન છે, આ બાજુ ખેડૂતોની બધી જમીનો, આ બાજુ ખેડૂતોની. મોગલ માતાજીનો પ્રસિદ્ધ મંદિર છે, જો એને આવવું હોય આ બંધ કરી દેવામાં આવે છે. આવવું હોય તો એને કેટલા કિલોમીટર માતાજી દર્શન કરવા આવવા માટે 6 કિલોમીટર જવું, 6 કિલોમીટર આમ જવું પડે, પાછું 6 કિલોમીટર ત્યાં આવવું પડે. તમે વિચાર કરો, હવે બળદગાડાથી જવું હોય તો શું કરી રોંગ સાઈડમાં જવું પડે અને રોંગ સાઈડમાં મિત્રો તમે જુઓ, પીડા જુઓ. એક તો ખેતીમાં કશું વધતું નથી, મળતું નથી, સિંચાઈ નથી મળતો, અને પાછો અહીંયા પોલીસ વાળા ઉભા રાખી દે એટલે 500 ના મેમો અહીં ફટકારે. ખરેખર તો પોલીસનું કામ સુરક્ષાનું છે, પોલીસનું કામ દારૂના અડ્ડા બંધ કરાવવાનું છે, પોલીસનું કામ કાનૂન વ્યવસ્થાનું છે. અહીંયા હેલ્પ કરવી જોઈએ. ત્યારે બધું તંત્ર મિલીભગત. અને ભાજપના નેતાઓને પણ મારી વિનંતી છે કે આંખો ખોલો, આ આપણા છે, તમને ચૂંટીને મોકલા છે, તમે કરો છો જુઓ બરોબર. હવે તો કાલે આ લોકોને કાઢો, હવે હરમણાથી કાઢો, વિસાવદરવડ થાય. અને હું તો એવું કહું છું, અત્યારે ચૂંટણી નથી મિત્રો, કહેવાય છે જાગૃતતા કેળવવાની છે. અહીંયા એને કટ આપવું જોઈએ જયારે કંપનીઓ જયારે બનાવતો હોય રોડ. અને અહીંયા તો હમણાં મેં જોયું ગાયોનો દોર છે, પાંજરાપોળ આમ છે, પાંજરાપોળ ગૌશાળા અહીંયા છે. આ એક વિડીયો છે, જુઓ મિત્રો, દેખાડો આ વિડીયો તમે જુઓ. આ ગાયો મિત્રો, આ ગાયો છે, રોડ ટપે છે, ગાયોના મૃત્યુ થાય છે ને. હવે રોડ પર એટલે ગાય માતાના ગમે ત્યારે મૃત્યુ થાય છે, કટ આપેલું નથી. એટલે ગાયો છે એ રોડ ઉપરથી આ બાજુ જાય અને આ બાજુ આવે. રોજ જવાનું, સવારે જવાનું, સાંજે પર કરવાનું. બીજું કે ખેડૂતોની જમીનો આ બાજુ છે, 500 રૂપિયા ખિસ્સામાં ન હોય. ખેડૂતોને પોલીસ અહીંયા રાહ જોઈને બેઠી હોય, ક્યાં જાય ને 500 રૂપિયા બટકાવું. આ શું થઈ રહ્યું? તમારા બાપનું છે. અમારા ટેક્સથી તમે હેલિકોપ્ટરમાં ફરે મુખ્યમંત્રી, અમારા ટેક્સથી તમને બંગલા આપીએ, અમારા ટેક્સથી તમને ગાડીઓ આપીએ. મુખ્યમંત્રીને ત્યાં કેમ પ્રશ્ન હતા? તો ભાઈ ઉદ્યોગપતિ અહીંયા રહેતો હોત તો આજે અદાણી અહીંયા રહેતો હોત નંદાણા ગામમાં, તો અદાણી માટે મખમલતા પીરસવામાં આવે. તો ભારતનો કાનૂન તો ગરીબોને માટે છે. એટલે કહેવાનો મતલબ છે, આજે આપણે આગળ જશું. હજી આવો ગૌશાળાના ગેટ સુધી મિત્રો જશું. ગૌશાળા અહીંયા છે ખેત મિત્રો, આવો. આ સામાન્ય પ્રશ્ન છે.
ગાવું છે હા ગાયું જતી આ ગાયોના પગ છે મિત્રો. અહીંયાથી ગાયો આવે છે. રસ્તો બતાવો. આ રસ્તો આખો છે. ગાયો આમ આવે છે, ગાયું અને અઠવાડિયામાં એક ગાયનું મૃત્યુ થાય છે. અને એ હાલતમાં આવો તમને મિત્રો ગૌશાળા દેખાડું. અહીંયાથી ગાયો નીચેથી નીકળી શકે પાંદડા પર. પણ ગામવાસીઓને એ હતો ને, ગામવાસીઓને મતમાં જ હતું. આજે તમે કલ્પના કરો, અહીંયા ગાયો આવે સામેથી. ગૌ માતા આપણે કહીએ છીએ, સરકાર છે હિન્દુત્વની છે, ગાય માતા નામે આવી છે. ગાયો તો રોજ મરે છે અમારા જિલ્લામાં. અમારો ગામ લોકોનો એક બીજો એક પ્રશ્ન છે ભાઈ, કે આ આજથી દેવમાં કેટલા વર્ષથી આપણે ગૌશાળાને 30-35 વર્ષ પહેલાની વાત છે કે 30-35 વર્ષ પહેલા આ જે છે ને ગૌશાળા ગૌચર હતું. અત્યારે હાલમાં આ પ્રમોટેશન થયા પછી આ બધો ગૌશાળા છે ને એ પણ ફોરેસ્ટમાં આવી ગયો છે. છતાં રોડ સુધી હાઈવે ફોરેસ્ટ રસ્તી હોય એમાં શું થયું, કોંગ્રેસ ભાજપનું સરકાર હતું ને, જે જંગલ ખાતું હતું ને ત્યાં બોક્સાઇટ હતી, એટલે બોક્સાઇટ કાઢવા સારું થઈ જંગલ ખાતું ઉપાડી ગૌચર આ 25 વર્ષ મોરનું તમે કાઢો ને તો આવું નીકળે. આ ગૌચર છે અને જે બોક્સાઇટ હતી ત્યાં જંગલ ખાતું હતું, ત્યાં ફેર કરી નાખ્યું છે. એટલે ગૌચર ની જગ્યા કરવામાં આવે. બીજા મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હમણાંની જ વાત છે કે છેલ્લા 10 વર્ષમાં એવા ઘણા ફેરફારો થયા કલેક્ટર ઓફિસમાંથી, કે ભાઈ જ્યાં ખરેખર ખરાબા બોલતા હતા ત્યાં ગૌચર બોલે છે, જ્યાં પેલા ગૌચર બોલતું હતું ત્યાં ખરાબા કરીને ઓલા ટાવર ઉભા કરી દીધા છે. બેવનો ફેરફાર કર્યો. મિત્રો આ શું કામ ખબર છે, એક ત્યાં સ્થાનિક નેતાઓ હશે, ભાજપના અધિકારીઓ બેઠા હશે અને કોન્ટ્રાક્ટરો બેઠા હશે. એ લોકોએ નક્કી કર્યું હશે નકશો લઈને, નકશો લઈને કીધું હશે કે અહીંયા ગૌચરમાં ખનીજ છે, આપણે કાઢીએ. ગૌચરમાં તમે આ કાઢી ન શકો એટલે ગૌચર નાખો ક્યાં, તો કે ભાઈ નંદાણામાં એક પાંજરાપોળ છે, કોઈને ખબર નહીં પડે. ત્યાં ગૌચર નાખી દીધું, પેલા વન ખાતું નાખી દીધું ફોરેસ્ટ, અને ત્યાં પોતે કાઢી શકે બોક્સાઇટ. એને મરજી પડે ત્યારે થાંભલાનું સર્વે આવે, પ્રાઇવેટ કંપનીઓ બેસે નેતાઓ જોડે, નેતાને કહે કે ભાઈ અહીંયા થાંભલા મળ પડે તો કે હું તો 2 આગેવાનો લઈ લઈશ, માફ કરજો 2 આગેવાનો મળી પડ જાય ગામમાં, કે ભાઈ હું કોન્ટ્રાક્ટમાં, હું મારી જવાબદારી થાંભલા નાખવાની. હાલો, આમાં ગામ લૂંટાઈ રહ્યા છે. મારે હાથ જોડીને વિનંતી છે ભાજપના નેતાઓને, અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓને અને મુખ્યમંત્રીને, તમારે ગામે ગામ ડખા છે, તમે ગામે ગામ નથી ગૌચર રહેવા દેતી. આજે 5 કરોડ ચોરસ મીટર ગૌચર આકાશમાં ઉડી ગયું. જયારે હું તો જોઉં છું કે દેખાતું નથી, વિધાનસભામાં આપેલા આંકડા છે. તો જાય છે ક્યાં જાય છે? ભ્રષ્ટ અધિકારીઓ, તમારા નેતાઓ, કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે. ગાય માતાને તો મૂકો, ગામ દીઠ પ્રાવધાન છે. ઇવન ગાય માતાને અહીંથી નીકળવાના રસ્તા નથી ને આ લોકો રજૂઆત કરી. તમે બહુ 3.5 વર્ષથી રજૂઆત કરી, કોઈ સાંભળવા જ તૈયાર. હમણાં પાછી રજૂઆત કરી, હમણાં 10 દિવસ પહેલા પણ અમે રજૂઆત કરી. ના, એ મને ખબર છે, હું પોતે અધિકારીઓ માધ્યમથી મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તમે અહીંયા 10 તારીખે આવો, એ પહેલા તમામ કામો છે એ પૂર્ણ થઈ જવા જોઈએ. તમે સોનાઈડી પાસે અહીંયા પણ આવી રીતે પ્રશ્ન તો કાલે મને બોલાવ્યા હતા, આજે નંદાણા છે, હજી કેટલા ગામોમાં છે. કેમ ભાઈ તમે નીચેથી ગાયો માટે ન બનાવી શકો? અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવી શકતા હતા તમે. તમને મુદ્દો કહું, હર્ષદથી તમે ભાટી આવો ને તો નાવત્રાના ચાવડાનું ભાજપનો કાર્યકર છે, એની હોટલ જવાના માટેનો પાર્કિંગનો રોડ છે. આજની તારીખમાં જોઈ આવો, અને આ ગામડામાં જવાનો રોડ નથી. આજ તમારે જાણી લો, હર્ષદથી આવો ને તો ચાવડાની હોટલ નાવત્રે છે, ત્યાં જવાનો હોટલનો માર્ગ છે, બાકી બીજે ક્યાંય નથી. દ્વારકાથી આનો અર્થ એ થયો ભાજપ ધારે એ કરે. આનો અર્થ એ થયો કે આપી તો શકાય છે અને નેતાઓને આપે પણ છે કાટ. અંડરગ્રાઉન્ડ બ્રિજ પણ આપી શકાય છે, પણ નેતાઓ નથી ઈચ્છતા કે આ થાય. આજે ગાય માતા રોજ મરે છે, એને શું છે ભાઈ? એને તો એનું મળી ગયું હશે, એને પોતાની હોટલો માટેના રસ્તા છે.
એટલે મારે તંત્રને પણ પૂછવું છે કે આ 10 દિવસ કે 15 દિવસમાં સોલ્યુશન કરી દેજો, નહીં તો અહીંયા મોટું ગામ લોકો આંદોલન કરશે. જરૂર પડે હું પણ આવીશ અને એક પણ અધિકારીને અહીંથી નીકળવા નહીં દઈએ અને ભાજપના નેતાઓને પણ ખાસ કહું છું, નેશનલ હાઈવે પર ચક્કા જામ કરીશું. હા, કારણ કે આ તમારા બાપની પેઢી નથી, સમજી લેજો. તમે અત્યાર સુધી ચલાવ્યું સમજી લેજો. હવે અમે બેઠા છીએ અને અમે જીઆર સાથે બેઠા છીએ. શું પ્રાવધાન છે અમને ખબર છે, તમે ક્યાં ખોટું કર્યું છે અમને ખબર છે, તમે કઈ રીતે તમે કટ આપો છો એ અમને ખબર છે. આજે કોઈ ભાજપના નેતાનો બંગલો હોય તમે આપી દો છો, એના બાપનું છે આ બધું દ્વારકા. મારે કોઈનો પર્ટિક્યુલર વિરોધ નથી, પણ પ્રજા પહેલા, આમ જનતા પહેલા, ગાય માતા પહેલા. એટલે આ 10 દિવસમાં સોલ્યુશન થઈ જવું જોઈએ. હું આજે અધિકારીને પણ વાત કરું છું પાછી. આપની બીજે કોઈને માંગણી હોય તો પણ કહો. તમે મિત્રો ષડયંત્ર જુઓ ભાજપનું. કોઈ બિચારાને પ્રશ્ન બીજા ઢગલા બંધ છે, એ બધા પ્રશ્નો દબાઈ જાય ને એટલે એક જ પ્રશ્ન આવે, બસ અમારું કટ નથી. અને ચૂંટણી સુધી ખેંચતા રહી. આ તો હજી ઠીક છે કે આપણે ઉપાડ્યું 10-15 દિવસમાં થઈ જાય, નહીં તો ચૂંટણી સુધી ખેંચે ને. ચૂંટણી નજીક આવે ને મત માંગવા આવે ને ત્યારે બધા ગામજનો એક જ પ્રશ્ન કે ખાતર ને વાતર ને બધું ભૂલાઈ જાય. પછી કે આજ એમ અધિકારીને ફોન કરે, જેને કઈ તો ખબર ન હોય. પોતે બેસી ઓફિસમાં જેને જ કીધું કે અહીંયા ન આપતા, અહીંયા કટ ન આપતા. જાહેર લૂંટવાનો મુદ્દો કહું ને, તો 92માં એસટીમાં ડ્રાઈવરમાં લઈ ગયો હતો નોકરી કરવામાં. તો એ 9000 બસ હતી, 65,000 કર્મચારી હતા. અટાણે 7000 બસ છે, 42000 કર્મચારી છે. એવડો કાંઈક મૂક્યો. એક ગામના 10 છોકરા નોકરી કરતા હોય તો કેટલા લાખની આવક થાય? એને બદલે ગામની આવક બંધ થઈ હોય ને આ નોકરીઓની સીટ ખાલી છે એના કારણે 3.5 લાખ સીટ અટાણે નોકરીની ખાલી છે. એ 3.5 લાખ કર્મચારી ગામડાના હોય તો ગામડામાં કેવડો પગાર વધે? બહુ મોટી વાત કરી. અને માત્ર અહીંયા એસટીમાં જ કે આપને જ મૂક્યો, ગામે ગામે મારે યુવાનોને કેવું, બિચારા ભાજપના ઝંડા લઈને ફરે છે. કુંવારો હશે, જોજો વાંઢો હશે, મારે ન કહેવાય. વાંઢો પાછો ભાજપના કારણે જશે અને પાછો ભાજપનો ઝંડો લઈને ફરતો હશે. મારે એટલા માટે કે અમને જે કીધું કે ભાઈ એક એસટી છે, કંડક્ટરની છે. હજી એક બીજો એવો નહીં, દ્વારકાથી જામનગર 1961માં રોડ બન્યો ને, એ ભાડું વસૂલ કરે અને પાટિયાથી રેલવે સ્ટેશને જવાના 1.5 કિલોમીટરનું ભાડું લે છે અને ઉતારી નાખે. અહીંયા 9 કિલોમીટર કપાઈ ગયા તો 9 કિલોમીટરનું ભાડું નથી કાપ્યું. એક ટિકિટ અહીંયા 6 રૂપિયા પચાને જાહેર લૂટે. મારે સામે આવે તો હું તો મારે સાબિત કરી દેવું. બિલકુલ. બીજું મિત્રો અહીંયા એવું મોટું છે, મોગલમાના મંદિર છે. આજે ખૂબ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. શ્રદ્ધાળુઓ આવતા હોય તો એના માટેની પણ પેલા જે નેતાઓ અધિકારીઓ જયારે રોડ પાસ થઈ રહ્યો હોય, મંજૂર થઈ રહ્યો, ડિઝાઇન કંપની બને. કઈ ડિઝાઇન કોની છે રામજીભાઈ? ખડગપુરની આઈઆઈટી કરી છે. આ ડિઝાઇનિંગ જે કરી ને એમાં આ લોકોએ પ્રોજેક્ટ વેલ્યુ જે જૂના નકશા હતા ને, માર્ગ મકાન વિભાગ ને જિલ્લા પંચાયતના રોડ ને સ્ટેટ હાઈવે જે આ નેશનલ હાઈવે ને જોડતા હતા, એ પ્રમાણે જે નકશા મુજબ આનો કોસ્ટ વેલ્યુ વધારી દીધી કે 1500 કરોડ 1800 કરોડ એ રીતે કરીને આખો પ્રોજેક્ટની વેલ્યુ વધારી દીધી. પણ જૂના નકશા મુજબ ને જે રોડ જે આમાં જોઈન્ટ થતા હતા એ મુજબ ક્યાંય પણ અંડરકટ કે અંદર અને અંદર પાટિયાનો રોડ જે અંદર આમાં સર્વિસ રોડ આવે આ રોડ તો એના કાગળ ઉપર થઈ ગયું છે કામ. અંદર જોઈન્ટ કરે તો 4 સર્વિસ રોડ મૂકવો પડે, આ સાઈડે મૂકવો પડે, આ સાઈડે મૂકવો, ઓલી સાઈડે મૂકવો પડે, ઓલી સાઈડે મૂકવો. એટલે પ્રોજેક્ટ વેલ્યુ મુજબ એના કન્સ્ટ્રક્શન વર્ક થઈ ગયો છે ઓન રેકોર્ડ. પણ આમાં ક્યાંય કરવો નથી પડ્યો એટલે એ રકમ ડાયરેક્ટ મળી ગઈ છે. આવું આ રોડ આખો કુરંગા, જામનગર થી કુરંગા સુધી જે નેશનલ હાઈવે 151 એ બન્યો છે, એ આખા રોડની ડિઝાઇન ખડગપુર આઈઆઈટી એ કમ્પ્લીટ બનાવી છે, પણ એ મુજબ કામ નથી, પૈસા ખવાઈ ગયા છે. વિચાર કરો રામજીભાઈ, આપણે આ નેશનલ હાઈવે છે અને માળિયા સાથે શું કામ જોઈન કર્યો? કારણ કે આ તો રાજકોટ પેલા જતો હતો. તો મારા ખ્યાલથી મને એવું લાગે ખંભાળિયા ટોલ નાકું જે મૂક્યું છે માળિયા જોઈન કર્યું એટલા માટે મૂક્યું, મને ખ્યાલ નથી, પણ છતાં તમને પૂછું. જો ટોલ નાકામાં એવું હોય, સાંભળજો, મને બીજા ભાજપના બીજા કાર્યકર્તા હોય ને એને જરા જાગૃત કરતો. ટોલ નાકાની પણ એક લિમિટ હોય કે આટલા કિલોમીટરથી અંદર ટોલ નાકું ન હોય. તમે જુઓ ખંભાળિયા છે, એના પછીના છે, અત્યારે અમદાવાદથી રાજકોટમાં 4 ટોલ નાકા પડે. ભાજપનો બિચારો એક કાર્યકર રાજકોટથી નીકળતા ને એટલે આખું ખિસ્સું કપાઈ જાય અમદાવાદ જતા. એટલે મારી વિનંતી એ છે, અને ટોલ નાકાના રૂપિયા ઓલરેડી છે. 2019 ને જે 98માં જયારે ભાજપાજીની સરકાર બની હતી, 99માં ફરીથી 2004 સુધી, ત્યારે અટલ બિહારી વાજપેયીજીએ 5 રૂપિયા ડીઝલમાં વધારો કર્યો હતો, પેટ્રોલ ડીઝલમાં, અને એ રોડ ટેક્સના નામે વધારો કર્યો હતો. એ લેવાય જ છે હજી.
તોય ટોલ નાકા તમે ઉઘરાવો છો, તોય ટોલમાં લૂંટ ચલાવો છો. અને આ ગેમ શું છે ખબર છે? આ ટોલ નાકા બાજુ આગેવાનોને આપણાને આપી દે, માથા ભારે આગેવાનોની ટોલ નાકાનો માલિક બની જાય. મારી વિનંતી છે કે અંદરો અંદર ઝઘડાઓ નહીં અને ઉપર જઈને કેટલું ભરશો. મને લાગે છે આ લોકોને તો સારું છે ભગવાન બે ચીજ બનાવી છે કે ભાઈ એક તો ટાંકણી જેટલી વસ્તુ લઈ ન જવી અને મૃત્યુ નિશ્ચિત છે. બાકી આ લોકો 1000 વર્ષ રહીએ ને જાય ત્યારે આખે આખું પડી જાય. હા કે 2000 હાજી. તો અમારી ગૌશાળા પણ છે. ગૌશાળા દેખાડો. એ આપણામાં કઈ નથી એટલે નથી કરતા.